નમસ્કાર મિત્રો, જય માતાજી. આપ સૌનું સ્વાગત છે. જય માતાજી. આજે હું તમને એક એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું, સાંભળીને તમારો વિશ્વાસ હલાવી દેશે. અને મેલડીમાં પરની તમારી શ્રદ્ધા અનેક ગણો વધી જશે. આ ઘટના છે એક નાનકડા ગામની, જ્યાં એક ગરીબ પરિવાર રહેતો હતો. પરિવારમાં માતા, પિતા અને તેમનો એક દીકરો હતો. બધું સારું ચાલતું હતું. જીવન શાંતિથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ દિવસ કંઈક એવું બન્યું કે આખું પરિવાર ચિંતામાં પડી ગયું. એક દિવસ દીકરો અચાનક ખૂબ બીમાર પડી ગયો. પહેલા તો સામાન્ય લાગ્યું, પરંતુ દિવસો જતાં તેની હાલત ખરાબ થતી ગઈ. માતા પિતા અનેક ડોક્ટરો બતાવ્યા, દવા દારૂ બંધ કર્યું, પણ કોઈ ફરક પડતો ન હતો. દીકરો રાત્રે અચાનક ચીસો પાડતો, ઊંઘમાંથી ડરીને ઉઠી જતો અને કહેતો, મને બચાવો, મને બચાવો. આ જોઈને પરિવાર ખૂબ જ ડરી ગયું. તેમને સમજાતું ન હતું કે આ શું થઈ રહ્યું છે. આખરે ગામના લોકોની સલાહથી તેઓ એક ભુવા પાસે ગયા. ભુવાએ દીકરાને જોયો અને થોડો સમય ધ્યાનમાં બેસ્યા. પછી તેમણે કહ્યું કે આ સામાન્ય બીમારી નથી, આ પર મેલડી માનો ક્રોધ છે. આ સાંભળીને પરિવાર ચોંકી ગયો. તેમણે પૂછ્યું કે આવું કેમ થયું. ભુવાએ જવાબ આપ્યો કે તમે મેલડી માને ભૂલી ગયા છો. પહેલાં તમે તેમની સેવા અને પૂજા કરતા હતા, પરંતુ હવે બધું બંધ કરી દીધું છે. તેથી માતાજી નારાજ થઈ ગયા. આ સાંભળીને પરિવારે પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે તરત જ મેલડી માની પૂજા શરૂ કરી. ઘરમાં દીવો પ્રગટાવ્યો, પાઠ કર્યા અને દિલથી પ્રાર્થના કરી. દરરોજ આરતી અને નામ સ્મરણ શરૂ થયું. દિવસો પસાર થયા ગયા. એક રાત્રે કંઈક અદ્ભુત બન્યું. દીકરો જે રોજ રાત્રે ચીસો પાડતો હતો, તે રાત્રે શાંતિથી સૂઈ ગયો. સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે તે એકદમ નોર્મલ હતો. કોઈ ડર નહીં, તકલીફ નહીં. આ જોઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયો. ધીમે ધીમે દીકરો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયો. આ એક ચમત્કાર જ હતો. આ ઘટના આપણે શીખવે કે માતાજી પર વિશ્વાસ ક્યારેય ઓછો ન કરવો, ભક્તિમાં ક્યારેય ઘટાડો ન લાવવો અને સચ્ચા દિલથી પ્રાર્થના કરવી, કારણ કે મેલડીમાં હંમેશા પોતાના ભક્તોની રક્ષા કરે છે. જો તમને આવી સત્ય ઘટના ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. Very good. Right.